ખમરોડ્યું છે। આમ તો સાબરકાંઠાના ઈડર ને એની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મેઘાવી માહોલ જામેલો છે। અહીંયા આહલાદક વાતાવરણ પણ બન્યું છે। અરવલ્લીના એ ડુંગરાઓ એ ટોચ ઉપર ઘાસ ઉગી નીકળ્યા છે અને એની સાથે સાથે ખેતરો પણ સુંદર દેખાઈ રહ્યા છે। પણ હવે વરસાદે આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે અને બધું જ પાણી પાણી થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે। સ્થાનિક આગેવાન જોડાયા છે। તમારા ગામમાં કેવી સ્થિતિ છે? જે પાણી આવે તો રોડ રસ્તા બંધ થયો છે, શું કહેશો? અમારા ગામમાં બાળકો ભણવા તકલીફ છે, જવા માટે બેસાડવાની તકલીફ છે। કરિયાણું લેવા જવું તો કેવી રીતે જવું? ભાઈ માણસ બીમાર થાય, કોઈ ડિલિવરી હોય તો કેવી રીતે જવું? આવી બધી ઘણી બધી તકલીફો છે। તો એમના માટે ડીપ માપનો પેલો ભોંગળા ગાલીને રસ્તો કર્યો તો એમાં શું કામ લાગ્યું? તો પુલિયું માપનું પુલ બનાવ્યો હોત તો પબ્લિક ઉપરથી અવર જવર તો કરે ને। અંદાજે આ સ્કૂલ 1982થી કાર્યરત છે। અહીંયા ઘણા બધા શિક્ષકો નોકરી કરીને ગયા છે, પણ આ જ પરિસ્થિતિમાં છે। હું છેલ્લા 2 વર્ષથી અહીંયા નોકરી કરું છું, પણ જ્યારે આ વરસાદ આવે છે ત્યારે આ લોકો જોડે કોન્ટેક્ટ નથી આપણો થતો, અમે જઈ નથી શકતા, ત્યાંના બાળકોનું શિક્ષણ બગડે છે। 5મું ધોરણ લોકો પાસ કરે છે, પછી આગળ જવું હોય તો એના માટે આ અપડાઉન કરતા હોય છે। અહીં નાકા છે, પરોસાડા છે, તો ત્યાં જવાની ઘણી મુશ્કેલ છે। અમારે તો ઢોરણ હોરસી તો જઈ શકતા નહીં ને ભૂખે મરીશી। અમે તો જઈ શકતો નહીં, ખેતીવાડી વધારશે તે જવું છે એમ કરીને વધારે પોણી આવે એટલે જવાતું નથી કવાતું એ નથી। અમારે ખેતી છે, પછી શું કરીને જવું ને પુલ બન્યો હોત એટલી અમારી માગણી। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા। ખેડબ્રહ્મા તથા ગલોડિયા, લક્ષ્મીપુરા, રોધરા આજુબાજુના ગામની અંદર પાણી ફરી વળ્યા અને બહુ મોટું નુકસાન થયું। ખેતીવાડીને તો પણ પુષ્કળ નુકસાન છે। ગયા વરસાદમાં પણ થોડું નુકસાન થયું, પણ આ વખતે વધારે વરસાદ આવતાથી પુષ્કળ નુકસાન છે। 201 વીઘા ખેડબ્રહ્મા આજુબાજુના ગામની અંદર ગલોડિયા, લક્ષ્મીપુરા, ગલોડિયા અને રોધરા આ બધા ગામની અંદર બહુ મોટું નુકસાન થયું। સરપંચો કોઈ ભરતા જ નહીં, પુલ તોડતા નથી, રોડો બહુ ઊંચો કરી નાખ્યો છે। અમારે હું ખાવું પીવું હું રાવું કોઈ સરપંચ કે કોઈ ડેપ્યુટી આવતો નથી, પુલનું કોઈ વ્યવસ્થા કરતા। ઘરનારો મૂક્યો છે, પાણીની કરતું નહીં, એવું કરવાનું ખાલી ઊંચો કરી નાખ્યો છે। અત્યારે ખાવું છો, ઘૂરવાનું છો, નાનો છોકરાને કઈ જગ્યાએ લઈને જવો? બહુ પરિસ્થિતિમાં છે, તો સરપંચ ભરતું નથી કે ડેપ્યુટીને એવો ભરતું। અગાઉ વરસાદ પડવાથી સંપમાં ફરીથી એકવાર વરસાદ પડવાથી સંપમાં પાણી પાછું ભરાઈ ગયું છે, પરંતુ મોટરો, પેનલો સબ પાણી અંદર ભરાઈ ગયું છે। ખેડબ્રહ્મા વિસ્તારમાં ગત રાત્રિ અત્યાર સુધીમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। હજી પણ અવિરત વરસાદ છે। ખેડબ્રહ્મામાં જે શહેરમાં પાણી પીવા માટેની જે યોજના અમલવારી કરી છે, જે સંપ બનાવેલો છે નગરપાલિકા દ્વારા, જે વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં નદી અને આજુબાજુ નાળાનું પાણી ઘૂસી જતાં આ જે સ્થાનિક લોકોને પાણી પીધા વગર રહેવાનો વારો આવ્યો છે। આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં જે પાણી પહોંચતું હોય છે તેના માટેની ચોખ્ખું પાણી કરીને મોકલવામાં આવતું હોય, પહોંચાડવામાં આવતું હોય છે, પણ આ પાણી જ્યારે આખું નદીનું અને જે આજુબાજુનું પાણી, વરસાદી પાણી ઘૂસી જતાં, નાળાનું પાણી, ગંદુ પાણી ઘૂસી જતાં અત્યારે હાલમાં ડોળાયુક્ત પાણી છે અને આ પાણી સમગ્ર આજુબાજુનો જે વિસ્તાર છે તેમાં પણ પાણી ફરી વળી ચૂક્યા છે। હાલમાં તંત્ર દ્વારા નગરપાલિકાનું તંત્ર ખેડબ્રહ્મા આવ્યું હતું, પણ આ પાણી કઈ રીતે કરવું, આજુબાજુ જે કોટ કરવાની હોય, પાણી ન ઘૂસે તેના માટે વ્યવસ્થા અગાઉ પણ કરવા માટેની કરે તે પહેલાં જે ગત રાતે જે વરસાદ પડ્યો ત્યારે મોટી હોનારત સર્જાઈ। તેના કારણે સૌથી આજે ગંદુ પાણી, નદીનું પાણી ને આજુબાજુનું વરસાદી પાણી જે નિકાલ કરવા માટેની હજી વ્યવસ્થા કરે તે પહેલાં તો બીજું પાણી ઘૂસી જતાં અત્યારે હાલમાં ફરીથી ખેડબ્રહ્મા વાસીઓને પાણી વગર રહેવાનો વારો આવ્યો છે। હાલમાં તંત્ર આ બાબતમાં લઈને ખેડબ્રહ્મામાં પાણી પીવા માટે ને વાપરવા માટે કેવી યોજના કરશે તે જોવું રહ્યું। હાલમાં સમગ્ર સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદને લઈને સમગ્ર ઢમઢોરી રહ્યું છે અને આજુબાજુ રસ્તા અને રોડ રસ્તા તેમજ ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, ખેડબ્રહ્મા।
સાબરકાંઠામાં મધ્યરાત્રિથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડબ્રહ્મા ના આસપાસ ગ્રામીણ વિસ્તાર તેમજ શહેરમાં 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. હજી પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે. હરનાવ નદી જે વિજયનગરથી અંતરિયાળ વિસ્તારમાંથી વહેતી આ બીજી વાર બે કાંઠે વહેતી થઈ છે અને આ જે ખેડબ્રહ્મામાં જે શહેરમાં મુખ્ય હાઈવે અંબાજી ઉપર પસાર થતો તેના નીચે થઈને પસાર થઈ રહી છે અને ખેડબ્રહ્મા બજારથી મંદિર તરફનો જે કોઝવે છે કોઝવેમાં પાણીમાં ગરકાવ થયો છે. લોકોને અવર જવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી ગઈ છે અને ક્યાંય અનિચ્છનીય ઘટના ન બને તે બાબતમાં રહીને તમામ તંત્ર અત્યારે એલર્ટ મોડમાં છે. સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા અંતરિયાળ વિસ્તારમાં પડતા હરનાવ નદીમાં જળાશયમાં પાણી આવતા ધરોઈ જળાશયમાં જશે તો ધરોઈ જળાશય યોજનામાં પાણીનો પ્રશ્ન હલ થશે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, ખેડબ્રહ્મા.